હેલો ફ્રેન્ડ્સ, આ વિડિયો લેક્ચરની અંદર આપણે TIBSC સેમ 6ના પેપર 603ના થર્ડ યુનિટની વાત કરવાના છીએ. એમાં સૌથી પહેલી ડેફિનેશન જોઈએ તો કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસની ડેફિનેશન છે. તો કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ કોને કહેવાય? તો એ કે એ ટોપોલોજીકલ સ્પેસ X is said to be connected if it has only two subsets phi and x which are both open and close. કે એક્સને આપણે કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ ક્યારે કહી શકીએ? તો પહેલાં તો એ પોતે ટોપોલોજીકલ સ્પેસ હોય અને એને ખાલી બે જ સબસેટ મળવા જોઈએ, ફાઈ અને એક્સ, જે કેવા હોય? ઓપને હોય અને સાથે સાથે ક્લોઝ પણ હોય. એનું એક તમને એક્ઝામ્પલ આપેલું છે જેથી તમે આ ડેફિનેશન સમજી શકો. તો એક એક્ઝામ્પલ છે કે એક્સ આપણને આપેલો છે સેટમાં A, B અને C, અને તમને ટો કેટલા આપેલા છે? ફાઈ, એક્સ, બી અને AB. દેન એક્સ ટો ઇઝ અ ટોપોલોજીકલ સ્પેસ. ચલો, તો સૌથી પહેલાં આપણે ઓપન અને ક્લોઝની વાત છે, તો ઓપન અને ક્લોઝ સબસેટ શોધી દઈએ. ઓપન સબસેટ એટલે કે ટોપોલોજી ટોના જે મેમ્બર છે એ બધા કેવા કહેવાય? ઓપન સબસેટ ઓફ એક્સ, બરાબર? તો આપણે એ બધા પહેલાં લખી દીધા અહીંયા, ફાઈ, એક્સ, બી અને AB. ચલો, ક્લોઝ સબસેટ એટલે તો કે ઓપન સબસેટના કોમ્પ્લિમેન્ટ. ચલો, ફાઈનો કોમ્પ્લિમેન્ટ એક્સ, એક્સનો કોમ્પ્લિમેન્ટ ફાઈ, બીનો કોમ્પ્લિમેન્ટ બી સિવાય એ અને સી, અને ABનો કોમ્પ્લિમેન્ટ એના સિવાયનો એટલે સી. તો આ ઓપન અને ક્લોઝ સબસેટ આપણે શોધી દીધા. તો હવે બંનેમાં કોમન કયા છે એ જોવાના છે. તો બંનેમાં ફાઈ છે અને બંનેમાં એક્સ છે. તો બરાબર, તો આપણે અહીંયા શું જોયું કે એક્સના એવા બે સબસેટ કે જે ઓપને હોય અને ક્લોઝે હોય. તો ઓપને હોય અને ક્લોઝે હોય એવા બે સબસેટ કયા છે? ફાઈ ને એક્સ છે. હા, ફાઈ ને એક્સ છે. તો આ ટોપોલોજીકલ સ્પેસ એક્સ, એને શું કહી શકે? કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ. તો આપણું જે ટોપોલોજીકલ સ્પેસ છે એક્સ ટો, એ હવે આપણું કેવું બની ગયું? કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ. ચલો, આગળ એવી રીતે જોઈએ ડિસકનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ. તો એની ડેફિનેશન શું છે? તો એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ સેડ ટુ બી ડિસકનેક્ટેડ ઇફ ઇટ ઇઝ નોટ કનેક્ટેડ. જો એ કનેક્ટેડ ના હોય તો શું હશે? ડિસકનેક્ટેડ. ભાઈ, આપણે કનેક્ટેડ માટે શું હતું? તો ખાલી બે જ એવા સબસેટ મળવા જોઈએ, ફાઈ અને એક્સ, એના સિવાયનો કોઈ પણ નહીં, બરાબર? તો આનાથી ઊંધું શું હોય ડિસકનેક્ટેડમાં? તો કે ફાઈ અને એક્સ સિવાય પણ કોઈક એવો સબસેટ મળવો જોઈએ કે જે ઓપન અને ક્લોઝ હોય. જો લખેલું જ છે અહીંયા કે એનો મતલબ શું છે કે ધેર એક્ઝિસ્ટ એ સબસેટ A ઓફ એક્સ સચ ધેટ A not equal to phi, A not equal to x and A is both open and close. બરાબર? phi અને x સિવાયનો ઓપન અને ક્લોઝ સબસેટ એ કયો મળવો જોઈએ જેથી એને શું કહી શકીએ? ડિસકનેક્ટેડ. ચલો, ખાલી બે હોય ફાઈ ને એક્સ તો એ કનેક્ટેડ, એના સિવાયનો કોઈ એક પણ મળી જાય, એકથી વધારે તો ચાલે પણ એક પણ એવો મળી જાય તો આપણે એને શું કહીશું? ડિસકનેક્ટેડ. તો એક એક્ઝામ્પલ છે કે એક્સ આપણને ABC આપેલું છે અને ટોપોલોજી આપણને આપેલી છે ફાઈ, એક્સ, એ અને BC. ચલો, ઓપન સબસેટ તો આપણને ખબર જ છે આ મેમ્બર. ચલો, હવે ક્લોઝ સબસેટ તો ફાઈનો કોમ્પ્લિમેન્ટ એક્સ, એક્સનો કોમ્પ્લિમેન્ટ ફાઈ, એનો કોમ્પ્લિમેન્ટ શું થશે? BC અને BCનો કોમ્પ્લિમેન્ટ થશે એ. હવે બંનેમાંથી કોમન જોઈએ તો ફાઈ તો છે જ, એક્સ પણ છે જ, એના સિવાય પણ જુઓ એ પણ છે અને BC પણ છે. તો ફાઈ અને એક્સ સિવાય વધારાના બીજા બે સબસેટ મળ્યા, બરાબર? કે કેવા છે? જે ઓપન અને ક્લોઝ છે. જો આવું થતું હોય કે ફાઈ અને એક્સ સિવાય પણ તમને કોઈ મળતું હોય તો એ ટોપોલોજીકલ સ્પેસને કેવી કહીશું? ડિસકનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ. ક્લિયર થાય છે? તો ચલો આગળ એક થિયરમ જોઈએ. એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ ડિસકનેક્ટેડ ઇફ એન્ડ ઓનલી ઇફ, એટલે કે બે બાજુ સાબિત કરવાનું છે. ઇટ કેન બી એક્સપ્રેસ એઝ અ યુનિયન ઓફ ટુ નોન એમ્પ્ટી ડિસજોઇન્ટ ઓપન સબસેટ ઓફ એક્સ. જો કોઈ ટોપોલોજીકલ સ્પેસ એક્સ એ ડિસકનેક્ટેડ હોય
તો એને આપણે કઈ રીતે એક્સપ્રેસ કરી શકીએ, કઈ રીતે દર્શાવી શકીએ? તો કેવી રીતે? તો કે યુનિયન ઓફ ટુ નોન એમ્પ્ટી ડિસજોઇન્ટ ઓપન સબસેટ, બે નોન એમ્પ્ટી અને ડિસજોઇન્ટ ઓપન સબસેટના યુનિયન વડે આપણે એને દર્શાવી શકીએ. અથવા કરીને આપ્યું છે કે ટોપોલોજીકલ સ્પેસ X ઇઝ ડિસકનેક્ટેડ if and only if there exists two non-empty disjoint open subset, નામ આપ્યું છે A and B of X such that X is equal to A union B. આ વર્ડ્સમાં છે અને આ થોડોક સિમ્બોલમાં આપ્યું છે, બાકી કંઈ ચેન્જીસ છે નહીં. ઇફ એન્ડ ઓનલી ઇફ છે એટલે બે બાજુ સાબિત કરવાનું થશે. તો સૌથી પહેલી પ્રૂફ આપીએ, જે સ્ટેટમેન્ટ આપેલું છે એ લઈ લઈએ અને બાકીનું ઇફ એન્ડ ઓનલી ઇફ પછીનું સાબિત કરીએ. સ્ટેટમેન્ટ શું આપેલું છે કે એક્સ એ કેવો છે? ડિસકનેક્ટેડ છે. તો લઈ લઈએ પ્રૂફમાં, સપોઝ એક્સ ઇઝ ડિસકનેક્ટેડ. હવે ભાઈ ડિસકનેક્ટેડની હમણાં જ આપણે ડેફિનેશન જોઈ. શું હોય? ડિસકનેક્ટેડ હોય તો ફાઈ અને એક્સ સિવાયનો કોઈ એક સેટ આપણને એવો મળવો જોઈએ કે જે ઓપન હોય અને ક્લોઝ હોય. તો એ ડેફિનેશન મુજબ લખી દઈએ કે ધેર એક્ઝિસ્ટ એ સબસેટ એ ઓફ એક્સ સચ ધેટ એ ઇઝ એ ઓપન એઝ વેલ એઝ ક્લોઝ. ફાઈ પણ ના હોય અને એક્સ પણ ના હોય. ક્લિયર? ચલો હવે આપણે સાબિત શું કરવાનું છે એના ઉપર નજર રાખીશું કે આપણને ઓપન સબસેટ જોઈએ છે. કેવા? બે ઓપન સબસેટ જોઈએ છે જે નોન એમ્પ્ટી હોય અને ડિસજોઇન્ટ હોય. તો ચલો એક ઓપન સબસેટ તો આવી ગયો. આ જો એ ઓપન છે અને નોન એમ્પ્ટી છે, તો એક તો મારી જોડે મળી ગયો. હવે બીજો જોઈશે ને, તો એના માટે હું એક બીજો ડિફાઇન કરું છું કે જે કોમ્પ્લિમેન્ટ ઓફ એ છે. આ રીતે આપણે એક ડિફાઇન કરીને લઈ લઈએ. લેટ બી ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટ ઓફ એ. ચલો હવે આનું હાલ કંઈ કામ છે નહીં, તો આનો હું યુઝ કરું છું કે એ નોટ ઇક્વલ ટુ એક્સ. તમને અહીંયા આપેલું જ છે તો લખું છું હિયર એ નોટ ઇક્વલ ટુ એક્સ. ભાઈ એ એક્સ નથી તો એનો કોમ્પ્લિમેન્ટ શું ના હોય? ફાઈ ના હોય. બરાબર? એક્સનો કોમ્પ્લિમેન્ટ એટલે અહીંયા ફાઈ. ચલો કોમ્પ્લિમેન્ટ ઓફ એ બરાબર, તો અહીંયા મેં બી લીધેલું જ છે તો આની જગ્યાએ હું બી લખી દઉં છું. તો બી નોટ ઇક્વલ ટુ ફાઈ. ચલો એ નોટ ઇક્વલ ટુ ફાઈ તો હતો જ અને આપણને વધારાનું શું મળી ગયું? હવે બી નોટ ઇક્વલ ટુ ફાઈ. ચલો બે નોન એમ્પ્ટી સબસેટ તો આપણને મળી ગયા. આનું કામ પતી ગયું. બંને ભાઈ નોન એમ્પ્ટી મળી ગયા છે. ચલો હવે આગળ. ચલો એ અને બીનું ઇન્ટરસેક્શન લઈને હું ચાલુ કરું છું. આપણે અહીંયા ડિસજોઇન્ટનું કામ છે, તો ડિસજોઇન્ટ બંનેને બતાવવા હોય એ અને બીને ડિસજોઇન્ટ છે એવું તમે ક્યારે કહી શકો? તો એનું ઇન્ટરસેક્શન હું ફાઈ બતાવી દઉં તો થઈ જાય. તો હું બંનેનું ઇન્ટરસેક્શન લઈને ચાલુ કરું છું. ચલો એ ઇન્ટરસેક્શન બીની જગ્યાએ મેં શું લીધેલું છે? કોમ્પ્લિમેન્ટ ઓફ એ. તો હું અહીંયા લખી દઉં છું કોમ્પ્લિમેન્ટ ઓફ એ. ભાઈ હવે કોઈ સેટ છે અને એનો કોમ્પ્લિમેન્ટ છે, એનું ઇન્ટરસેક્શન લઈએ તો શું મળે? ઓલવેઝ ફાઈ જ મળે. બંનેમાં કોઈ કોમન એલિમેન્ટ હોય જ નહીં. તો બંનેનું ઇન્ટરસેક્શન મને કેટલું મળી ગયું? ફાઈ. અને જો કોઈ બે સેટનું ઇન્ટરસેક્શન ફાઈ મળે તો આપણે શું કહી શકીએ કે એ બે સેટ કેવા છે? ડિસજોઇન્ટ છે. બે સેટ નોન એમ્પ્ટી મળી ગયા, બે સેટ કેવા મળી ગયા? ડિસજોઇન્ટે મળી ગયા. હવે આપણે શું સાબિત કરવાનું છે કે બંને કેવા છે? ઓપન છે. એક તો ખબર જ છે કે ઓપન છે. હું આ બીને ઓપન બતાવી દઉં તો થઈ જાય ને, બંને ઓપન થઈ જાય. તો ચલો એ સાબિત કરીએ. એના માટે અહીંયા એક વાક્ય આપણે લખ્યું છે એ ઓપન તો છે પણ જોડે કેવો છે? ક્લોઝ પણ છે. તો એ હું ક્લોઝ લઈને ચાલુ કરું છું. બરાબર? ચલો સિન્સ એ ઇઝ ક્લોઝ. હવે એનો કોમ્પ્લિમેન્ટ કેવો હોય? ભાઈ એ ક્લોઝ હોય તો એનો કોમ્પ્લિમેન્ટ ઓપન હોય અને કોમ્પ્લિમેન્ટ ઓફ એ એટલે આપણો શું છે? બી. તો બી એ કેવો થયો? ઓપન. એ તો ઓપન હતો જ અને વધારામાં બી એ આપણને ઓપન મળી ગયો. તો આ શું થઈ ગયું? એ અને બી એ ઓપન સેટ થઈ ગયા. તો ચલો ઓપનનું એ કામ પતી ગયું. એ અને બી આપણને કેવા મળ્યા અત્યાર સુધીમાં? કે બંને નોન એમ્પ્ટી છે, બંને ડિસજોઇન્ટ છે અને બંને કેવા છે? ઓપન છે. હવે કેટલું બાકી રહ્યું? ઇટ કેન બી એક્સપ્રેસ એઝ અ યુનિયન. બંનેનું યુનિયન કર્યું અને મને શું મળી જાય? એક્સ મળી જાય. બસ મારે આટલું દર્શાવવાનું રહ્યું કે એ યુનિયન બી બરાબર શું હોય? એક્સ. અહીંયા સિમ્બોલમાં આપ્યું છે ને,
આટલું બાકી રહ્યું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ યુનિયન બી હું બતાવી શકું તો મારું કામ થઈ જાય. તો ચલો હવે એ સાબિત કરીએ. ચલો એ યુનિયન બી લઈને ચાલુ કરું છું. તો એ યુનિયન બી એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ એ આપણે લીધેલો છે, અને કોઈ પણ સેટ અને એના કોમ્પ્લિમેન્ટ એનું યુનિયન શું થાય ભાઈ? તો આખો નાખો સેટ એક્સ મળે છે, જેની અંદર એ બે એલિમેન્ટ આવેલા છે. તો એ અને બી એ એક્સમાં આવેલા હતા, તો એમનો એ અને એના કોમ્પ્લિમેન્ટનો યુનિયન શું મળી જાય? એક્સ મળી જાય. તો આપણે બધું જ સાબિત કરી દીધું, એટલે આપણો થિયરમ કેવો થઈ ગયો છે? પ્રૂવ. હવે આપણે બીજી સાઈડ પ્રૂવ કરવાની છે. તો કોન્વર્સલી આપણે જેટલું પ્રૂવ કર્યું એ અત્યારે સપોઝ કરીને લઈ લેવાનું છે. આપણે જે પ્રૂવ કર્યું એ સપોઝ કરીને લઈ લઈએ કે ધેર એક્ઝિસ્ટ ટુ નોન એમ્પ્ટી ડિસજોઇન્ટ ઓપન સબસેટ A and B of X such that X is equal to A union B. બરાબર? નોન એમ્પ્ટી, ડિસજોઇન્ટ અને ઓપન સબસેટ A અને B હતા, અને એનું યુનિયન શું હતું? X. આટલું સાબિત કર્યું ને હવે આપણે લઈ લઈએ. અને સાબિત શું કરવાનું છે? X is disconnected. ચલ અહીંયા જો શું કીધું છે? A અને B કેવા થયા? ડિસજોઇન્ટ કીધા છે. ડિસજોઇન્ટ મતલબ એમનું ઇન્ટરસેક્શન શું થઈ જાય? ફાઈ થઈ જાય. અને વધારેમાં શું આપેલું છે? એ બંનેનું યુનિયન શું છે? એક્સ. ભાઈ આવું ક્યારે થાય? કોઈ બે સેટનું ઇન્ટરસેક્શન ફાઈ ક્યારે થાય? કે બંનેમાં કોઈ કોમન એલિમેન્ટ હોય જ નહીં. અને એવું ક્યારે પોસિબલ છે? તો એક સેટ એ બીજા સેટનો કોમ્પ્લિમેન્ટ હોય ત્યારે. તો એ શું હોઈ શકે? તો કે બીનો કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? ચલ હવે બીજું વસ્તુ અહીંયા તમને શું આપેલું છે? આનું કામ પતી ગયું. બંને નોન એમ્પ્ટી આપેલા છે. એ નોટ ઇક્વલ ટુ 5 અને બી એ નોટ ઇક્વલ ટુ 5. ચલ બી નોટ ઇક્વલ ટુ 5 છે, તો બીનો કોમ્પ્લિમેન્ટ નોટ ઇક્વલ ટુ શું થાય? 5નો કોમ્પ્લિમેન્ટ એટલે એક્સ. અને અહીંયા કોમ્પ્લિમેન્ટ ઓફ બી બરાબર હમણાં આપણને એ મળ્યો છે, તો કોમ્પ્લિમેન્ટ ઓફ બી બરાબર એ લખી દઈએ તો શું થયું? હવે એ નોટ ઇક્વલ ટુ એક્સ. બરાબર? ચલો એ 5 પણ નથી, એ એક્સ પણ નથી. ચલો હવે આગળ આનું કામ પતી ગયું. હવે શું છે? ઓપન સબસેટ કીધા છે. ચલો એ અને બી બંને ઓપન છે, લખી દઈએ એ ઇઝ ઓપન એન્ડ બી ઇઝ ઓપન. બી ઓપન હોય તો એનો કોમ્પ્લિમેન્ટ ભાઈ કેવો હોય? ક્લોઝ હોય. અને એનો કોમ્પ્લિમેન્ટ એટલે એ, તો એ ક્લોઝ. એ ઓપન લીધો તો અને એ ક્લોઝ પણ મળી ગયો. એ 5 પણ નથી, એ એક્સ પણ નથી. તો હવે શું કહી શકીએ? તો there is a subset A of X. ભાઈ સબસેટ કોનો હતો? એક્સનો જ ને. તો એક્સનો સબસેટ એ આપણને એવો મળ્યો કે જે ઓપન છે અને ક્લોઝ પણ છે. બરાબર? અને 5 પણ નથી અને એક્સ પણ નથી. તો શું કહી શકીએ? એક્સ માટે એક્સ કેવો થઈ જાય? ડેફિનેશન મુજબ ડિસ્કનેક્ટેડ. ક્લિયર? તો આપણો થિયરમ અહીંયા પ્રૂવ થાય છે. ચલો હવે એક ડેફિનેશન છે, કનેક્ટેડ સબસેટ ઓફ અ ટોપોલોજીકલ સ્પેસ. આગળ જે જોઈ હતી ડેફિનેશન એ કઈ હતી? કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ હતી. હવે આ જે ડેફિનેશન છે એ ટોપોલોજીકલ સ્પેસના સબસેટ માટેની છે. બરાબર? કેવો સબસેટ? કનેક્ટેડ સબસેટ. તો જોઈએ ડેફિનેશન તો આગળની જ, પણ આ એક સબસેટ માટેની છે. તો ચાલુ કરીએ કે સબસેટ વાય of a topological space X is said to be connected. એ સબસેટ ક્યારે કનેક્ટેડ કહેવાય? If it has a no proper subset which is both relatively open and closed. કેવો ના જોઈએ? નો પ્રોપર સબસેટ. નો પ્રોપર ના હોય તો કેવું હોય? ઇમ્પ્રોપર. અને ઇમ્પ્રોપર એટલે ફાઈ અને એક્સ. એ જ ડેફિનેશન છે. ફાઈ અને એક્સ હોવા જોઈએ, ઓપન ને ક્લોઝ હોવા જોઈએ. બરાબર? પણ આ વખતે વર્ડ કેવો આવશે? રિલેટિવલી ઓપન અને ક્લોઝ, કારણ કે એક સબસેટ માટેની વાત છે. એટલે રિલેટિવલી વર્ડ તમારે યુઝ કરવાનો થશે. બાકી ડેફિનેશન તો એ જ છે, થોડા વર્ડ આઘા પાછા કર્યા છે, બાકી મિનિંગ એનું એ જ થાય છે. ચલો હવે એક થિયરમનું સ્ટેટમેન્ટ તમને આપેલું છે.
ચલો જોઈએ. એ સબસેટ એ, આ સબસેટનું નામ છે એ અને આ તો આર્ટિકલ વાળો એ છે, બરોબર? એટલે ભૂલ ના થાય, ધ્યાન રાખજો. એ સબસેટ એ ઓફ એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ અ ડિસકનેક્ટેડ. આ જે એ છે એ કેવો છે? ડિસકનેક્ટેડ છે. ઇફ એન્ડ ઓનલી ઇફ, બે વખત સાબિત કરવાનું થશે, આ બાજુ ને પેલી બાજુ. ઇફ એન્ડ ઓનલી ઇફ there exist two open subset P and Q of X such that ત્રણ કન્ડિશન પ્રૂવ કરવાની છે. પહેલી છે A ઇન્ટરસેક્શન P નોટ ઇક્વલ ટુ 5 અને A ઇન્ટરસેક્શન Q નોટ ઇક્વલ ટુ 5. બીજી છે A ઇઝ અ સબસેટ ઓફ P યુનિયન Q અને થર્ડ વન A ઇન્ટરસેક્શન P ઇન્ટરસેક્શન Q ઇઝ ઇક્વલ ટુ 5. આ ત્રણ કન્ડિશન પ્રૂવ કરવાની છે. ક્યારે? કે જો એ જે છે ડિસકનેક્ટેડ હોય તો આ ત્રણ સાબિત કરો, અને કન્વર્સલીમાં ત્રણ લઈ લો અને એને શું સાબિત કરી દો? ડિસકનેક્ટેડ છે. ચલો ભાઈ, એને આપણે ડિસકનેક્ટેડ લઈને ચાલુ કરીએ. તો કે પ્રૂફમાં ફર્સ્ટ સપોઝ ધેટ એ ઇઝ અ ડિસકનેક્ટેડ. હવે ડિસકનેક્ટેડની ડેફિનેશન શું છે? કે ડિસકનેક્ટેડ હોય તો આપણને એવા ઓપન સેટ મળે કે જે નોન એમ્પ્ટી હોય, પછી ડિસજોઈન્ટ હોય અને એમનું યુનિયન આખો એ સેટ થવો જોઈએ જેની અંદર એ બે આવેલા છે, બરાબર? પણ આ કોઈ ટોપોલોજીકલ સ્પેસની વાત નથી, આ છે એના સબસેટની વાત છે. સબસેટ છે ટોપોલોજીકલ સ્પેસનો, અને સબસેટ હોય તો ઓપન સેટ પછી કેવા બની જાય? આગળ હમણાં ડેફિનેશન જોઈને કેવા બની જાય? રિલેટિવલી ઓપન બની જાય. તો આપણે શું લખીશું કે P ડેશ અને Q ડેશ જે છે રિલેટિવલી ઓપન સેટ છે એના કેવા? બંને નોન એમ્પ્ટી, બંને કેવા હોય? ડિસજોઈન્ટ, અને એમનું યુનિયન શું થઈ જાય? આખો એ જેમાંથી આવ્યા હોય એ સેટ, એટલે કે એ. આટલે સુધી ક્લિયર? આ વર્ડ ખાસ ધ્યાન રાખજો, રિલેટિવલી લેવાના છે, કારણ કે હવે ટોપોલોજીના સબસેટની વાત આવી છે. ચલો, હવે P ડેશ અને Q ડેશ એ રિલેટિવલી ઓપન હોય તો એની ડેફિનેશન મુજબ એને કેવી રીતે દર્શાવી શકાય? તો જેના ઓપન સેટ છે એ સેટ અને એક્સના કોઈ ઓપન સેટના ઇન્ટરસેક્શન વડે દર્શાવી શકાય. વેર P એન્ડ Q આર ઓપન ઇન એક્સ. એક્સના ઓપન સેટના એ સેટ જોડેના ઇન્ટરસેક્શન વડે એને આપણે દર્શાવી શકીશું. આ તમારે યાદ રાખવાનું એક ડેફિનેશન છે એના મુજબથી, બરાબર? ચલ, હવે પહેલું પ્રૂવ કરીએ, બરાબર? પહેલું રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે. હવે અહીંયા શું આવ્યું કે P ડેશ અને Q ડેશ કેવા છે? નોન એમ્પ્ટી છે. હવે એ નોન એમ્પ્ટી હોય, આ બંને નોન એમ્પ્ટી, તો એના બરાબર જે રિઝલ્ટ લખેલું છે આપણે એ પણ કેવું હોય? નોન એમ્પ્ટી હોય. તો આપણે લખી દઈએ A ઇન્ટરસેક્શન P પણ કેવું થઈ જાય? નોન એમ્પ્ટી. અને A ઇન્ટરસેક્શન Q પણ કેવું થઈ જાય? નોન એમ્પ્ટી. જે આપણે અહીંયા પહેલામાં સાબિત કરવાનું હતું, એટલે પહેલું સાબિત થઈ ગયું. બહુ જ ઇઝી છે. ચલો, હવે આ બીજું પ્રૂવ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. યુનિયનની વાત છે તો આપણે યુનિયનવાળું લઈને ચાલુ કરીએ. તો આનો યુઝ કરીએ. A ઇઝ ઇક્વલ ટુ P ડેશ યુનિયન Q ડેશ લઈને ચાલુ કરીએ. તો A ઇઝ ઇક્વલ ટુ P ડેશ યુનિયન Q ડેશ લઈને ચાલુ કર્યું. હવે P ડેશ બરાબર આપણે શું લીધું હતું આગળ? P ઇન્ટરસેક્શન A, અને Q ડેશ બરાબર Q ઇન્ટરસેક્શન A લીધું હતું, વચ્ચે યુનિયનની નિશાની. ચલો, હવે આમાંથી બંનેમાં કોમન છે A, તો એને હું બહાર કાઢી દઉં તો હું આવી રીતે લખી શકું P યુનિયન Q અને ઇન્ટરસેક્શન A, બરાબર ને? ગણના સિદ્ધાંતો બધા આવતા હતા ને, નિયમો, એના મુજબ. ચલ, હવે તમને આમાં શું કરવાનું કે કોઈ પણ સેટનું ઇન્ટરસેક્શન હોય, ઇન્ટરસેક્શન એ કોઈ સેટનો સબસેટ તો હોવાનો જ છે. તો ઇન્ટરસેક્શન, આ બેનું ઇન્ટરસેક્શન એ આ એક સેટનો સબસેટ હોય ને? હા, તો સબસેટ કરીને આપણે શું લખી શકીએ? P યુનિયન Q. અને આ તો બરાબર એ હતો છે ને, એના બરાબર મને શું મળ્યું? સબસેટ P યુનિયન Q, જે આપણે બીજું રિઝલ્ટ સાબિત કરવાનું હતું. આ હતું એ સબસેટ P યુનિયન Q, તો એ આપણે સાબિત કરી દીધું.
હવે આપણે આ 2 થઈ ગયા. હવે આ ત્રીજા નંબરનું રિઝલ્ટ સાબિત કરવાનું છે. ત્રીજા નંબરનું રિઝલ્ટ સાબિત કરવાનું છે. તો ચલો જોઈએ. તો એના માટે હું આટલું લઈને ચાલુ કરીશ અને મને આન્સરમાં શું લાવવાનો છે? 5 લાવવાનો છે. તો હું આટલું લઈને ચાલુ કરું છું. તો અહીંયા લખ્યું છે A ઇન્ટરસેક્શન P ઇન્ટરસેક્શન Q. હવે હું જૂથ બનાવી દઉં આ બંનેનું, કોઈ ફરક પડશે ના, જૂથમાં લઈ લઉં છું. તો A ઇન્ટરસેક્શન P ઇન્ટરસેક્શન Qનું મેં જૂથ બનાવી દીધું. હવે ઇન્ટરસેક્શનને અલગ કરું તો A ઇન્ટરસેક્શન P અને આ ઇન્ટરસેક્શન A ઇન્ટરસેક્શન Q લખી શકાય. ચલો ભાઈ, A ઇન્ટરસેક્શન P મેં કોના બરાબર લીધું હતું? યાદ હશે ને, P ડેશ બરાબર લીધું હતું. એવી રીતે A ઇન્ટરસેક્શન Q મેં કોના બરાબર લીધું હતું? Q ડેશ બરાબર. હવે તમે આગળ જે ડિસ્કનેક્ટેડની ડેફિનેશન મુજબ લખ્યું હતું કે P ડેશ અને Q ડેશ એ બંનેનું ઇન્ટરસેક્શન કેવું હતું? આપણે લખ્યું હતું ને, ડિસ્કનેક્ટેડની ડેફિનેશન મુજબ P ડેશ અને Q ડેશનું ઇન્ટરસેક્શન કેવું હતું? 5. બંને કેવા હોવા જોઈએ? ડિસજોઈન્ટ હોવા જોઈએ. તો આપણને P ડેશ ઇન્ટરસેક્શન Q ડેશ મળ્યું છે. તો એનો આન્સર શું થશે? 5 થશે. આટલું લઈને ચાલુ કર્યું અને આન્સરમાં શું મળી ગયો? 5. એટલે ત્રીજા નંબરનું રિઝલ્ટ કેવું થઈ ગયું? પ્રૂવ થઈ ગયું. આપણે એને ડિસ્કનેક્ટેડ લઈને આ 3 રિઝલ્ટ પ્રૂવ કરી દીધા. એટલે એક સાઈડ આપણી પ્રૂવ થઈ ગઈ. હવે શું કરવાનું છે? કોન્વર્સલી લઈને ચાલુ કરવાનું. આ 3 રિઝલ્ટ સાબિત કરી દીધા છે એમ લઈને ચાલુ કરવાનું અને પછી શું સાબિત કરવાનું? કે જે એ હતો એ કેવો છે? ડિસ્કનેક્ટેડ. તો જોઈએ હવે કોન્વર્સલી. તો ચલો, કોન્વર્સલી સપોઝ there existed 2 open sets P and Q in X such that 3 કન્ડિશન લખી દીધી છે, બરાબર. અને ટુ પ્રૂવ સાબિત શું કરવાનું છે લખી દે. એટલે ધ્યાનમાં રહે કે A ઇઝ એ ડિસ્કનેક્ટેડ. એ ભાઈ ડિસ્કનેક્ટેડ છે એવું સાબિત કરવાનું છે. તો શું સાબિત કરવાનું છે ભાઈ ડેફિનેશન મુજબ? તો કે 2 નોન એમ્પ્ટી સેટ ઓપન સેટ, બરાબર. 2 નોન એમ્પ્ટી ડિસજોઈન્ટ ઓપન સેટ એવા મળે કે જેથી એનું યુનિયન આખો એ સેટ થઈ જાય. ક્લિયર? તો ચલો, આટલું આપણે સાબિત કરી દઈએ તો થઈ જાય. ચલો, એના માટે આટલું લઈને ચાલુ કરવાનું છે કે લેટ P ડેશ બરાબર P ઇન્ટરસેક્શન A. આટલું લઈને આપણે ચાલુ કરીશું, બરાબર. અને એવી જ રીતે Q ડેશ બરાબર Q ઇન્ટરસેક્શન A. ચલો, હવે અહીંયા જુઓ, A ઇન્ટરસેક્શન P અને A ઇન્ટરસેક્શન Q બંને તો નોન એમ્પ્ટી છે. તો A ઇન્ટરસેક્શન P અને A ઇન્ટરસેક્શન Q નોન એમ્પ્ટી હોય તો એના બરાબર તો શું છે? P ડેશ અને Q ડેશ છે. તો એ પણ કેવા થાય? નોન એમ્પ્ટી થાય. તો પહેલું રિઝલ્ટ આપણે જે પ્રૂવ કરવાનું હતું ડિસ્કનેક્ટેડ માટે કે બંને ઓપન સેટ કેવા હોવા જોઈએ? નોન એમ્પ્ટી. એ સાબિત થઈ ગયું. બીજું શું પ્રૂવ કરવાનું છે? ડિસજોઈન્ટ. આ P ડેશ અને Q ડેશનું યુનિયન શું મળી જાય? આખો એ. અને કેવા હોવા જોઈએ બંને? રિલેટિવલી ઓપન ઇન એ. આટલી વસ્તુ સાબિત કરવાની છે. એમાંથી પહેલી નોન એમ્પ્ટી તો પતી ગઈ, બરાબર. ચલો, હવે આગળ જોતા જઈએ. ચલો, અહીંયા આપણે શું લીધું છે કે P અને Q ઓપન સેટ ઇન X. Xના ઓપન સેટ છે. હવે મેં તમને હમણાં જ આગળ કીધું રિલેટિવલી ઓપન સેટની ડેફિનેશન મુજબ કોઈ પણ Xનો જે ઓપન સેટ હોય એનું કોઈ સેટ જોડે, કોઈ સબસેટની જોડે ઇન્ટરસેક્શન કરો તો એ જે મળે છે નવો એ કોનો થઈ જાય? રિલેટિવલી ઓપન સેટ થઈ જાય આ સબસેટનો, બરાબર. આ Q પણ ઓપન ઇન X છે. તો એનું કોઈ સબસેટ જોડે તમે ઇન્ટરસેક્શન કરો તો જે મળતો ઓપન સેટ છે એ કેવો કહેવાય? રિલેટિવલી ઓપન સેટ કહેવાય. પણ ક્યાં? એનો, બરાબર. તો આ P ડેશ અને Q ડેશ આર રિલેટિવલી ઓપન ઇન એ, બરાબર. તો એક આ પણ આપણે સાબિત કરી દીધું કે રિલેટિવલી ઓપન ઇન એ.
હવે ભાઈ કેટલું સાબિત કરવાનું બાકી રહ્યું? ડિસજોઈન્ટ હોવા જોઈએ. ડિસજોઈન્ટ એટલે કે બંનેનું ઇન્ટરસેક્શન કેવું હોય? 5. બરાબર, ડિસજોઈન્ટનો મતલબ આ થાય. આ બંને વસ્તુ રહ્યું. ચલ, એના માટે ઇન્ટરસેક્શનની વાત છે તો આ થર્ડ ઇન્ટરસેક્શનવાળી જ કન્ડિશન લઈને ચાલુ કરી. તો લખી દઈએ છે આપણે. ચલો, ઇન્ટરસેક્શનવાળી અહીંયા કન્ડિશન લખી છે કે 3 ઇન્ટરસેક્શન તમને કન્ડિશનમાં 5 આપેલું છે. ચલો, જૂથનો નિયમ, જૂથ પાડ દો અલગ અલગ. એ ઇન્ટરસેક્શન પી અને એ ઇન્ટરસેક્શન ક્યુ, આગળ જેમ આપણે કર્યું હતું એમ. બરાબર, કન્વર્સલીની આગળના પાર્ટમાં આપણે જે છેલ્લી 3rd નંબરની કન્ડિશન પ્રૂવ કરી હતી એ લખેલું છે. જોઈ લેજો યાદ ના હોય તો. બરાબર, ચલો ભાઈ, એ ઇન્ટરસેક્શન પી એના બરાબર તો આપણે પી ડેશ ધાર્યું હતું અને એ ઇન્ટરસેક્શન ક્યુ બરાબર તમે ક્યુ ડેશ લીધેલું જ હતું. તો એ બંને લખી દો. તો આપણને શું મળી ગયું કે પી ડેશ અને ક્યુ ડેશનું ઇન્ટરસેક્શન શું મળી ગયું? 5. એટલે બંને કેવા થયા? ડિસજોઈન્ટ. તો ત્રીજા નંબરની કન્ડિશનને શું થઈ ગઈ? પ્રૂવ. હવે શું બાકી રહ્યું કે બંને ઓપન સેટ છે પી ડેશ અને ક્યુ ડેશ, એનું યુનિયન એ થવો જોઈએ. આટલું બાકી રહ્યું. તો ચલો, પી ડેશ અને ક્યુ ડેશનું યુનિયન લઈને ચાલુ કરી. આન્સરમાં શું લાવવાનું છે? એ. ચલો, પી ડેશ બરાબર અહીંયા શું લીધું હતું આપણે? એ ઇન્ટરસેક્શન પી લીધું હતું અને ક્યુ ડેશ બરાબર એ ઇન્ટરસેક્શન ક્યુ લીધેલું જ છે. ચલો, આને હું આવી રીતે લખી શકું કે એને હું કોમન લઈ લઉં છું. તો એ કોમન ઇન્ટરસેક્શન છે બંનેમાં, તો એ કોમન. તો શું લખાય? પી યુનિયન ક્યુ લખાય અંદર. બરોબર. હવે તમને બીજા નંબરની કન્ડિશન આપી હતી. જુઓ, બીજા નંબરની કન્ડિશન શું હતી કે એ સેટ છે આના યુનિયનનો સબસેટ છે એવું કહે છે ભાઈ. હવે આ સેટ અને આ બંનેનું ઇન્ટરસેક્શન છે, એમાં આ જે છે આનો સબસેટ છે પી યુનિયન ક્યુનો. એનો મતલબ સેટ એ નાનો થયો ને, એની અંદર સમાઈ જાય છે ને, અને ઇન્ટરસેક્શનનો જવાબ તો નાનો સેટ જ આવે ને. તો આ બંનેના ઇન્ટરસેક્શનનો આન્સર શું મળશે? એ. કઈ રીતે? તો કે ફ્રોમ 2, કે એ જે છે આ મોટાનો સબસેટ છે એટલે ઇન્ટરસેક્શનનો આન્સર નાનો સેટ એટલે કે એ આવે. બરાબર. તો થર્ડ એની 4th કન્ડિશન કે બંનેનું યુનિયન કેવું મળી ગયો? આખો સેટ એ મળી ગયો. તો જનરલી જે 4 કન્ડિશનો તમે પ્રૂવ કરી છે એને અહીંયા શબ્દોમાં લખી દઈએ કે there are 2 નોન એમ્પ્ટી ઓપન સેટ, પણ કેવા? રિલેટિવલી ઓપન સેટ્સ ઇન એ સચ ધેટ બંનેનું યુનિયન આખોને આખો એ થાય છે અને બંનેનું ઇન્ટરસેક્શન 5 એટલે કે બંને ડિસજોઈન્ટ છે. જો આવું થતું હોય અને રિલેટિવલી વાત છે તો એ જે એ છે કેવો થઈ જાય? ડિસ્કનેક્ટેડ થઈ જાય. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું કે એ ઇઝ ડિસ્કનેક્ટેડ એ અહીંયા પ્રૂવ થાય છે. હવે એક બીજું થિયરમ જોઈએ. એનું સ્ટેટમેન્ટ છે લેટ એક્સ એન્ડ વાય આર ટોપોલોજીકલ સ્પેસ. બે ટોપોલોજીકલ સ્પેસ છે એક્સ એન્ડ વાય, એન્ડ એફ એક્સ ટુ વાય ઇઝ એ કન્ટિન્યુઅસ. આપણને એક ફંક્શન એફ આપેલું છે એક્સથી વાયનું. કેવું છે? એ કન્ટિન્યુઅસ છે. એ સબસેટ ઓફ એક્સ ઇઝ કનેક્ટેડ. એક્સની અંદર જે સબસેટ છે એ કેવો છે? કનેક્ટેડ છે. દેન એફ ઓફ એ ઇઝ કનેક્ટેડ સબસેટ ઓફ વાય. એટલે કે આ એ છે એની ઇમેજ કેવી? કન્ટિન્યુઅસ ઇમેજ કેવી થવી જોઈએ? એ પણ કનેક્ટેડ થવી જોઈએ. પણ એ શેમાં થવી જોઈએ? વાયમાં. અને પરીક્ષામાં બીજી રીતે પૂછાય તો આવી રીતે લખેલું હોય કે કન્ટિન્યુઅસ ઇમેજ ઓફ એ કનેક્ટેડ સબસેટ ઇઝ કનેક્ટેડ. બરાબર. ચલો, સૌથી પહેલાં એક ફિગર ડ્રો કરી દઈએ જેથી તમને સમજી શકાય. બરાબર, સિમ્પલ પડે એ માટે આપણે સૌથી પહેલાં તો ફિગર ડ્રો કરી દઈએ. ચલો, અહીંયા એક ફિગર ડ્રો કરી છે આપણે. આ એક્સ છે, આ રેડ લાઇનથી દોરેલો આપણો વાય છે. બરાબર, આ x2 અને આ y2. બરાબર. હવે આ એ છે સબસેટ ઓફ એક્સ એટલે કે એક્સની અંદર આપણે કોઈ એક દોરવાનો છે. બરાબર. એ સેટ કેવો છે? પાછો કનેક્ટેડ. એટલે અહીંયા મેં લખી દીધું છે કનેક્ટેડ. પછી શું કીધું છે? એફ ક્યાંથી ક્યાંનું છે? એક્સથી વાયનું ફંક્શન છે. તો એક્સથી વાય એટલે એક્સથી વાયનું ફંક્શન મેં એફ દોર્યું છે. ચાલ, પછી શું છે? કન્ટિન્યુઅસ ઇમેજ ઓફ અ કનેક્ટેડ સબસેટ.
તો કનેક્ટેડ સબસેટની કન્ટિન્યુઅસ ઇમેજ, એટલે આ મેં 2 લાઇન ગ્રીન લાઇનથી એની ઇમેજ બતાવી છે, એની ઇમેજ આ બાજુ એફમાં મળે એટલે એફ ઓફ એ થઈ જાય, અને એ શેમાં મળવી જોઈએ? વાયની અંદર મળવી જોઈએ, બરાબર? તો વાયમાં મળે છે. તો આ રીતની તમારી ફિગર થશે. સમજવા માટે ખાલી દોરી છે, બરાબર? દોરવી જરૂરી નથી, પણ દોરીએ તો સારું. હવે આપણે પ્રૂફ સાબિત કરીએ તો શું લઈને ચાલુ કરીશું કે એફ એ એક્સથી વાયનું ફંક્શન છે, કન્ટિન્યુઅસ છે, એ એક્સની અંદર છે અને એ પાછો કેવો છે? કનેક્ટેડ છે. આવું આપણને આપેલું છે, એવું લઈને ચાલુ કરીશું. અને સાબિત શું કરવાનું છે કે ટુ પ્રૂવ એફ ઓફ એ ઇઝ એ કનેક્ટેડ સબસેટ ઓફ વાય. તો ચલો આટલું પહેલાં લખી દઈએ. તો અહીંયા લખ્યું છે કે લેટ એફ એક્સથી વાયનું ફંક્શન છે બી એ કન્ટિન્યુઅસ ફંક્શન, બરાબર? એ એક્સની અંદર આવેલો છે અને ટુ પ્રૂવ એફ ઓફ એ ઇઝ એ કનેક્ટેડ સબસેટ ઓફ વાય. આટલે સુધી ક્લિયર થઈ જાય છે? ઓકે, ચલો હવે ધીમે ધીમે ચાલુ કરીએ. હવે આ થિયરમ છે એ આપણે કોન્ટ્રાડિક્શનની મદદથી પ્રૂવ કરીશું. એટલે કે આપણે સાબિત શું કરવાનું છે? કનેક્ટેડ. તો આપણે એનું ઉલટું ધરી દઈએ કે સપોઝ એફ ઓફ એ ઇઝ ડિસકનેક્ટેડ સબસેટ ઓફ વાય. ખોટું લઈને ચાલુ કરીએ અને કોન્ટ્રાડિક્શન ક્યાં લાવવાનું? આપણને જે આપેલું છે એની અંદર કોન્ટ્રાડિક્શન લાવી દઈએ તો આપણે શું કહી શકીએ પછી કે ના, આપણી ધારણા જે છે આ સપોઝ કરીને ખોટી હતી. તો શું થઈ જાય? ઓટોમેટિકલી એ કેવો થઈ જશે? કનેક્ટેડ થઈ જશે. તો ચાલુ કરીએ કે સપોઝ એફ ઓફ એ ઇઝ ડિસકનેક્ટેડ સબસેટ ઓફ વાય. હવે ડિસકનેક્ટેડ સબસેટનું હમણાં જ આગળનું થિયરમ આપણે જોયું, એનું સ્ટેટમેન્ટ તમને યાદ હશે તો તમે આગળ લખી શકશો, બરાબર? તેનું સ્ટેટમેન્ટ શું હતું એક વખત યાદ કરાવી લો. કોઈ પણ સબસેટ હોય એ કેવો છે? ડિસકનેક્ટેડ સબસેટ હોય તો 2 ઓપન સબસેટ મળી જાય એક્સના. જો એક્સ આપણે શું છે? એફની એની જગ્યાએ એફ ઓફ એ છે અને એક્સની જગ્યાએ આપણે વાય છે, બરાબર? તો જ્યાં તમને એ દેખાય ત્યાં હવે તમારે શું લખવાનું થશે? એફ ઓફ એ, અને જ્યાં એક્સ હોય ત્યાં વાય. બાકીનું બધું એમના એમ. ચલો, તો ધેર એક્સિસ્ટ 2 ઓપન સબસેટ પી એન્ડ ક્યુ ઇન, અહીંયા શું આવી જશે? એક્સની જગ્યાએ હવે વાય, સચ ધેટ એની જગ્યાએ અહીંયા બધે શું થઈ જશે? હવે એફ ઓફ એ, બાકીનું બધું સેમ. ક્લિયર? ચલો તો લખી દઈએ આ પ્રમાણે. તો ચલો આટલે સુધી લખાઈ ગયું. ધેર એક્સિસ્ટ 2 ઓપન સબસેટ પી એન્ડ ક્યુ ઇન વાય સચ ધેટ, જ્યાં જ્યાં એ હતો ત્યાં બધે આપણે એફ ઓફ એ લખી દીધો છે. આટલે સુધી ક્લિયર? ચલ હવે જો આપણને શું કીધું છે? આ પી અને ક્યુ એ કેવા છે? ઓપન સેટ છે. પણ શેમાં? વાયમાં. પી અને ક્યુ આર ઓપન સેટ ઇન વાય હોય અને એફ પાછો કન્ટિન્યુઅસ છે. તો આપણે તમે થિયરમ આગળ ભણેલા જ છો કે એની ઇન્વર્સ ઇમેજ હોય એફ ઇન્વર્સ બી અને એફ ઇન્વર્સ ક્યુ, એ ક્યાં ઓપન હોય? આના સિવાયના સેટમાં, એટલે કે એક્સમાં, બરાબર ને? એટલે સુધી તો ખબર જ હશે, થિયરમ આવડતો હશે, બરાબર ને? તો ચલ હવે આપણે સાબિત શું કરવાનું હતું? અહીંયા કોન્ટ્રાડિક્શન લીધું હતું અને અહીંયા આગળ કોન્ટ્રાડિક્શન લાવવાનું હતું, બરાબર? એટલે કે એને આપણે કેવું બતાવી દેવાનું છે? ડિસકનેક્ટેડ બતાવીશું તો કોન્ટ્રાડિક્શન આવશે. હવે એને ડિસકનેક્ટેડ બતાવવું હોય તો આગળ તમે સ્ટેટમેન્ટ જોયું એ પ્રમાણે એફ ઓફ એની જગ્યાએ બધે શું હોવા જોઈએ? એ હોવા જોઈએ. અને વાયની જગ્યાએ શું હોવો જોઈએ? એક્સ હોવો જોઈએ. તો આટલા તમારે આટલા 3 કન્ટિન્યુઅસની શરતો જે છે એ તમારે લાવવી પડશે. ચલો તો એક પછી એક શરતોને સાબિત કરીએ, બરાબર? હવે હું અહીંયા બીજા નંબરની શરતનો ઉપયોગ કરું છું. એફ ઓફ એ સબસેટ ઓફ પી યુનિયન ક્યુ. ચલ હવે હું બંને બાજુ એફ ઇન્વર્સ લગાડી દઉં તો એફ અને એફ ઇન્વર્સ કેન્સલ, એટલે શું વધે? અહીંયા એ વધે. સબસેટના સબસેટ અને અહીંયા એફ ઇન્વર્સ લાગુ પાડું એટલે અલગ અલગ લખાય. તો એફ ઇન્વર્સ પી યુનિયન એફ ઇન્વર્સ ક્યુ. તો આપણી જે અહીંયા આપણી એ જોઈતો હતો તો એ આવી ગયો અને એક્સના ઓપન સેટ જોઈએ છે એફ ઇન્વર્સ પી અને એફ ઇન્વર્સ ક્યુ આવી ગયા. તો આપણી એક બીજા નંબરની કન્ડિશન તો સાબિત થઈ ગઈ. હા, ચલ હવે આ ત્રીજા નંબરની કન્ડિશનનો ઉપયોગ કરીએ કે ફ્રોમ 3. આ ત્રીજા નંબરની કન્ડિશન લઈ લો. ફરીથી શું લાગુ પાડો? બંને બાજુ એફ ઇન્વર્સ બધે લાગુ પાડી દઈએ ને. ચલો બધે એફ ઇન્વર્સ લાગુ પાડીએ છીએ. અહીંયા એફ ઇન્વર્સ લાગુ પાડશે તો શું થઈ જશે? અહીંયા એ, અહીંયા એફ ઇન્વર્સ પી અને અહીંયા શું થશે પાછો? એફ ઇન્વર્સ ક્યુ.
તો આ જે કન્ડિશન હતી એમાં એફ જગ્યાએ શું આવી ગયું એ, અને પી અને ક્યુની જગ્યાએ શું આવી ગયું એફ ઇન્વર્સ પી અને એફ ઇન્વર્સ ક્યુ. એટલે ત્રીજી કન્ડિશન એ સાબિત થઈ ગઈ. હવે કેટલું સાબિત કરવાનું બાકી રહ્યું? આ પહેલા નંબરની કન્ડિશન બાકી રહી. એ સાબિત કરવા માટે શું કરીએ કે આપણે ખોટું ધારી દઈએ કે એ ઇન્ટરસેક્શન એફ ઇન્વર્સ પી ઇક્વલ ટુ 5 છે એવું લઈને આપણે ચાલુ કરીએ. બરાબર, ઊંધું લઈને ચાલુ કરીએ છીએ. તો સપોઝ એફ ઇન્વર્સ પી ઇન્ટરસેક્શન એ બરાબર કેટલા છે 5 છે. ચલો એફ ઇન્વર્સ આપેલો છે તો હવે ઉલટું એફ લાગુ પાડો, કારણ કે આપણે કેન્સલ કરવો છે. બરાબર, તો એફ લાગુ પાડીએ તો એફ અને એફ ઇન્વર્સ કેન્સલ એટલે પી વધે. આ ઇન્ટરસેક્શનના ઇન્ટરસેક્શન અહીંયા એફ લાગુ પાડો. હવે આટલું વધ્યું ને પી અને ઇન્ટરસેક્શન એફ ઓફ એ બરાબર 5. પણ આપણી અહીંયા જે કન્ડિશન હતી એ શું છે ભાઈ કે પી ઇન્ટરસેક્શન એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ 5. પહેલી કન્ડિશન આપણી એવી છે. તો આપણને તો અહીંયા કોન્ટ્રાડિક્શન મળ્યું. તો આપણી ધારણા જે છે સપોઝિશન એ કેવી છે? રોંગ છે. અહીંયા શું હોવું જોઈએ ફરજિયાત? નોટ ઇક્વલ ટુ 5 હોવું જોઈએ. અને આ જ રીતે ક્યુ માટે પણ આપણે સાબિત કરી શકીએ છીએ. તો પહેલી કન્ડિશન પણ કેવી થઈ ગઈ? સાબિત થઈ ગઈ. તો 1 2 3 કન્ડિશન સાબિત થઈ જાય છે. તો એ બી અને સી આ 3 કન્ડિશન પરથી આપણે શું કહી શકીએ? તો ફ્રોમ એ બી એન્ડ સી આ 3 કન્ડિશન છે ABC હાલ જે સાબિત કરી એના ઉપરથી આપણે શું કહી શકીએ કે આ જે સેટ છે એ કેવો છે? ડિસ્કનેક્ટેડ છે. પણ આપણને તો થિયરમમાં શું કીધું હતું? એને કેવું કીધું હતું? આપણે આકૃતિમાં લખ્યું હતું ને, કેવો કીધું હતો? કનેક્ટેડ કીધો હતો ને. હા, તો વી હેવ કોન્ટ્રાડિક્શન, અવર સપોઝિશન ઇઝ ફોલ્સ. આપણી ધારણા જે છે એ ખોટી છે. આપણે જે ખોટું લઈને ચાલુ કર્યું હતું ને કે એફ ઓફ એ કેવો છે? ડિસ્કનેક્ટેડ. એ આપણી ધારણા કેવી નીકળી? ભાઈ ખોટી નીકળી. તો શું હોય? તો એફ ઓફ એ કેવો હોવો જોઈએ? ફરજિયાત કનેક્ટેડ હોવો જોઈએ. તો અહીં લખી દઈએ છે કે એફ ઓફ એ ઇઝ કનેક્ટેડ. જે આપણે સાબિત કરવાનું હતું તો એફ ઓફ એ ઇઝ કનેક્ટેડ સબસેટ ઓફ વાય. આપણો થિયરમ અહીંયા કેવો થઈ ગયો છે ભાઈ? પ્રૂવ થઈ ગયો છે.